નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત યાત્રા પર જઈ રહ્યા છીએ જ્યાં પથ્થરોમાં જીવંત કલા કોતરાયેલી છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલું રણકપુર જૈન દેરાસર તેના અજોડ સ્થાપત્ય અને શાંતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાલો આ દિવ્ય ધામના ઇતિહાસ અને કલાની સફર કરીએ. મંદિરનો ઇતિહાસ જાણીએ. આ રણકપુરના ભવ્ય મંદિરનું નિર્માણ 15મી સદીમાં થયું હતું. આની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે. કહેવાય છે કે જૈન શ્રેષ્ઠી ધરણશાહને એક સ્વપ્ન આવ્યું, જેમાં તેમણે એક અતિ સુંદર દેરાસર જોયું. આ સ્વપ્નને સાકાર કરવા તેમણે મેવાડના તે સમયના રાજા રાણા કુંભાનો સંપર્ક કર્યો. રાણા કુંભાએ ધરણશાહને જમીન અને સંપૂર્ણ સહયોગ આપ્યો. મંદિરના નિર્માણનું કાર્ય લગભગ 50 વર્ષ સુધી ચાલ્યું અને તેનો મુખ્ય શિલ્પી દેપાક નામનો કલાકાર હતો. રાણા કુંભાના નામ પરથી આ સ્થળનું નામ રણકપુર પડ્યું, જે આજે કલા અને ધર્મનો અદ્ભુત સંગમ બની રહ્યું છે. આ દેરાસરની સૌથી મોટી અને આશ્ચર્યજનક વિશેષતા એ છે કે તેના 1444 સ્તંભો છે. રસપ્રદ વાત એ છે કે કોઈ પણ બે સ્તંભ બિલકુલ સરખા નથી અને દરેક સ્તંભ ઉપર અત્યંત બારીકાઈથી અને કલાત્મક કોતરણી કરવામાં આવી છે, જે અહીં વિડીયોમાં આપ જોઈ શકો છો. આટલા બધા સ્તંભ હોવા છતાંય મંદિરના કોઈ પણ ખૂણેથી મુખ્ય પ્રતિમાના દર્શન કરવામાં કોઈ અવરોધ આવતો નથી. આ મંદિરને ચૌમુખી દેરાસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ગર્ભગૃહમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની 4 અલગ અલગ મુખવાળી પ્રતિમાઓ સ્થાપિત છે, જે ચારે દિશાઓમાં શાંતિ અને ધર્મનો સંદેશો આપી રહી છે.